ખોટા અન્યાય કે રૂઢિચુસ્ત જડતા સામે લડતી વખતે એમના જેવા ન થઈ જઈએ એનો ખાસ ખ્યાલ રાખવો એ ભારતીય દર્શનનો તત્વબોધ છે. સીતા હરણના જવાબમાં રામ રાવણ સામે યુદ્ધ કરે છે, પણ મંદોદરી હરણ નથી કરતા. શકુનીની ચાલબાજીનો જવાબ દેવા કૃષ્ણ જુગાર રમવા નથી બેસતા. અમદાવાદે તો આ ખરેખર સમજવાની જરૂર છે, કારણ કે આપણે ભયંકર રાયટ્સ જોયા છે આપણા શહેરની અંદર, અને ક્યાંક આપણી વૃત્તિની અંદર પેઢીઓમાં પાછળ બેસી ગયું છે કે જવાબ આપવો જોઈએ વળતો, સણ તો જવાબ આપવો જોઈએ એવું લાગે છે. હમણાં કંગના રનાવતે બાપુ વિશે જે બેફામ સ્ટેટમેન્ટ્સ કરેલા, એની અંદર આ જ ચર્ચા તમને આ કંગનાને મળે એવો વળતો જવાબ છે કે જો તમે જો તમને કોઈ એક કહેતું હોય, એવું કહેતું હોય કે એક ગાલે લાફો મારો તો બીજો ગાલ તરત ધરી દેવો જોઈએ, તો એ નમાલું વર્તન છે એવું માનવાવાળી કંગના માટે આ એક સરસ મજાનો વળતો જવાબ છે જયભાઈ પાસે. એ તો જો કે કંગનાને જવાબ લેખ લખીને આપી જ દીધો છે. મારો આર્ટિકલ જ હતો અનાવૃતનો, એ વખતે લખેલો. પણ ગાંધીજી આવું પણ નથી કહ્યું. ઇનફેક્ટ આ તો બાઇબલનું વાક્ય છે જે ગાંધીજીને ગમતું, ગાંધીજીને ઘણા બધા કોટ્સ છે ગમતા. લોકો ગાંધીજીને સરખા વાંચ્યા જ નથી. ગાંધીજીએ એમ કહ્યું છે કે સત્ય માટે હું અહિંસા છોડી શકું તો છોડી શકું એવો છું. એક જમાનામાં પેલી ચોટલી બોટલી બાંધીને ફરનારા ગાંધીજીએ પાછળથી વર્ણ વ્યવસ્થા અંગેના ખ્યાલ હવે મને સ્વીકાર્ય નથી જૂના એમ કરીને છોડી દીધા. પણ આપણું શું છે કે આપણે તો એક જે વાયરલ થઈ ગયું ને એ જ પહોંચે છે, બાકી તો પહોંચતું જ નથી. એટલે પેલું વાયરલ થઈ ગયું જે એ પહોંચી ગયું. રૂમીના ટી-શર્ટ્સ પર નથી હોતું કે ઘણા બધા કોટ્સ હોય છે અલગ અલગ પ્રકારના, નીચે લખ્યું હોય રૂમી એમ. તો there was one t-shirt that I recently saw where Rumi is saying I did not say this. એ રૂમીનો પોતાનો કોટ છે કે આ મેં નથી કીધું. બહુ ઓછા લોકોને ખબર હશે કે 1947માં કાશ્મીર ઉપર જ્યારે હુમલો થયો ત્યારે ભારતીય લશ્કર, ગાંધીજીએ કહેલું આ સાચી લોકશાહીમાં, આદર્શ લોકશાહીમાં લશ્કરની જરૂર નથી. હવે આ એક આઈડિયલ, તેના આગલા પાછળ કોન્ટેક્સ્ટ જોવા પડે ને, કોણે શું પૂછ્યું છે, એના કયા એંગલમાં જવાબ અપાયેલો છે. ગાંધીજીને એમ પૂછવામાં આવેલું કે તમારી કલ્પનાનું સ્વરાજ કેવું હોય, એટલે ગાંધીજી એમ કીધું કે મારી કલ્પનાના, હવે આ તો ભીષ્મએ પણ કહેલું છે, ન રાજ્યો ન ચ રાજાદી ન દંડો ન ચ દાંડી કહ ધર્મેણ એવ પ્રજા સર્વા રક્ષંતિસ્મ પરસ્પરમ. મહાભારતના શાંતિ પર્વમાં છે. જ્યાં રાજ્ય નથી, જ્યાં રાજા નથી, જ્યાં દંડ નથી, જ્યાં દાંડિક નથી, દંડ આપનારો નથી, ધર્મેણ એવ પ્રજા સર્વા, લોકો પોતપોતાના સરસ રીતે, ધર્મ એટલે આચાર સંહિતા, કોડ ઓફ કન્ડક્ટ, એનું પાલન કરતા રક્ષંતિસ્મ પરસ્પરમ, લોકો એકબીજાનું ધ્યાન રાખે. હું આજે બહારગામ જાઉં છું, મારો પાડોશી મારા ઘરનું ધ્યાન રાખે. મારે ચોકીદાર ન રાખવો પડે ઘરનું ધ્યાન રાખવા માટે. પાડોશીથી બચવા ચોકીદાર રાખવો પડે એવું ના હોય. આપણે તો અત્યારે એવું જ છે ને કે પાડોશી ધ્યાન રાખે નહીં, પાડોશીથી જ બચવા ચોકીદારો રાખ્યા છે આપણે. અને દેશમાં ભલે ભણતર માટે પૈસા હોય કે ના હોય, તોપો માટે પૈસા હોવા જોઈએ. તો હવે આ એક્ઝેક્ટ જે આ વાત છે એ ગાંધીજીનો કોન્ટેક્સ્ટ આ હતો કે આ આદર્શ સ્વરાજ છે. પણ એમ કંઈ ગાંધીજીએ બધા જ આદર્શ બધા માથે લાદી દીધા હોત તો એની કેબિનેટ જ ન બની હોત પહેલે ભારતની, બંધારણ સભા પણ ન હોત. એમણે બધા આદર્શ પોતાના લાદી નથી દીધા બધા ઉપર. 1947માં જ્યારે નિર્ણય લેવામાં આવ્યો કે આપણે લશ્કર મોકલીએ છીએ કાશ્મીરની બોર્ડર ઉપર, ત્યારે ગાંધીજીએ હાથ હલાવીને લશ્કરના જે જવાનો જતા હતા એને શુભેચ્છાઓ પાઠવી. હવે આ વાયરલ થયું છે? નથી થયું. અને આ તો ગાંધીજીના પ્રખર ટીકાકાર એવા ઓશોએ પણ વેલિડ કરેલું છે. તમે એમ થાય કે નારાયણભાઈ દેસાઈ કહેતા હોય તો આપણે એમ કે નારાયણભાઈ તો ગાંધીજીને પ્રેમ કરે એટલે કહેતા હશે, પણ આ તો ઓશોએ પણ કહેલું છે કે આ બનેલી ઘટના છે એના પ્રવચનમાં. પણ ગાંધીજી એમ કહેલું કે તમે પ્રશ્ન નથી ઉકેલતા, તમે મારામારી કરો છો, ક્વેશ્ચન નથી ઉકેલતા. ક્વેશ્ચન જે ઉકેલવાનો છે એ ઉકેલો ને. ક્વેશ્ચન ઉકેલવાનો થશે તો મારામારી આપોઆપ ઓછી થઈ જશે. પણ ક્વેશ્ચન ઉકેલવામાં તો પછી દુકાનો બંધ થવા માટે ગાંધીજીને દુકાન ચલાવવી નહોતી, એટલે એને તો એ પ્રશ્ન હતો નહીં કે મારા છોકરાને કેમ બેસાડી દેવું આ ગાદી ઉપર, તો એને ચિંતા હતી નહીં. એટલે એને પ્રશ્ન ખેંચવા માટેનો કંઈ એજન્ડા નહોતો. એટલે સ્પષ્ટ કહેતા અને લોકોને ખૂંચતું, સ્પષ્ટ કહેતા. એમાં જે લોકોને જે ખૂંચે એટલું જ હાઇલાઇટ કરી રાખે, બાકીનું કાઢ નાખે. જે ગાંધીજીને 1948માં જ્યારે ગુજરી ગયા એની પહેલાંની જે પ્રાર્થના સભાઓમાં કોઈકે પત્ર લખ્યો કે ભાઈ આવી રીતે આ બધી આવા પ્રચાર ચાલે છે એમ કે, તો ગાંધીજીએ કહ્યું કે આ તો ગુંડાગીરી છે, આ પ્રચાર નથી. એટલે એમ કે સરેરાશ હિન્દુ છે એ જો ગીતા જ્ઞાની હોય, આવું ગાંધીજીના શબ્દ છો, મારા નથી, સરેરાશ હિન્દુ ભારતનો નાગરિક જો છો ગીતા જ્ઞાની હોય,
ગીતા જ્ઞાની એવો શબ્દ એણે વાપર્યો છે. ગીતા તો એમને પ્રિય હતી, ગુજરાતીમાં અનુવાદ કરેલો. તો એણે આવા પ્રચારની સામે ખોખારો ખાઈને સ્પષ્ટ એમ કહેવું પડે કે હિન્દમાં રહેવા માટે આ પ્રકારની જડતા સ્વીકાર્ય નથી. કોને કહેવાનું છે? એ જે પત્ર લખવામાં આવ્યો તો એ કોઈક મુસ્લિમ મિત્રએ જે કકળાટ કર્યો તો ભાગલા વખતે એની સામે, પણ આ ગાંધી તમારા સુધી પહોંચ્યા જ નથી. કારણ કે ગાંધીજીને હિન્દુ કે મુસ્લિમ ખાનું જ ક્યાં હતું? મારે ભારત બનાવવું છે, નવું સ્વરાજ બનાવવું છે, સ્વરાજના સાચા નાગરિક બનાવવા છે. એ હિન્દુ હોઈ શકે, મુસ્લિમ હોઈ શકે, શીખ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, નાસ્તિક પણ હોઈ શકે, જેને એકય ધર્મમાં ફેથ નથી એવાય હોઈ શકે. પણ આ નવું ભારત બનાવવું છે. આ નવા ભારતમાં પછી જૂની ભૂલો પાછી લઈ આવવી નથી. આપણે સરકારી ઓફિસોમાં એવું બહુ થાય કે આ ફાઇલ છે ને હવે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, બધું કોમ્પ્યુટર આવી ગયું છે, આ ફાઇલનો નાશ કરો. પણ નાશ કરતા પહેલા એની ઝેરોક્સ કરાવી લેજો. એટલે શું, કોઈક વાર કોઈક માગે ઉપલા સાહેબ તો કામ લાગે. એટલે ફાઇલ નવીનીકરણ પામે, નાશ ન થાય. ઓરિજિનલ ફાઇલનો નાશ થાય પણ એની ફોટોકોપીની એક બીજી ફાઇલ ગોઠવાઈ જાય. આપણે આવું કર્યું કે બધી સમસ્યાઓની ફોટોકોપી કરી. આ બહુ મહત્વનું છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે ગાંધીજી લગી જવાની જરૂર નથી. ફ્રાન્સમાં જતા રહ્યો. ચાલો, રિજિડિટી સામે અત્યારે ફ્રાન્સ જેટલું લડે છે, બરાબર? કારણ કે મને ખબર છે, હું ત્યાં ગયો છું, મેં હમણાં જ વાત કરી, પહેલી વખત ગયો તો પછી 4 વખત ગયો છું, બરાબર? કે તમે અમુક પ્રકારના રિલિજિયસ સિમ્બોલ જાહેરમાં પહેરી ન શકો ઘરેણા તરીકે, ઓર્નામેન્ટ તરીકે. એ પણ ગુનો છે. કોઈ ફરિયાદ કરે તમને ધરપકડ થાય તમારી. એ ક્રોસ પણ ન પહેરી શકો. ફ્રાન્સે તો નિયમ કરી નાખ્યો છે કે નવા ધર્મસ્થળ બનાવવાના જ નહીં, જૂના જે છે એને રિનોવેટ કરવાની છૂટ. કારણ કે એ સાંસ્કૃતિક વિરાસત થઈ. એટલે નોત્રદામનું ચર્ચ બળી જાય તો પૈસા ખર્ચીને પણ આપણે નવું બનાવશું, કારણ કે એ સાંસ્કૃતિક વિરાસત છે. પણ નવું હવે નહીં બનાવવાનું. હવે નેક્સ્ટ ને આટલા તો છે, યા જાવ ને, જે બની ગયા ત્યાં જાવ ને, એને રિનોવેટ કરો. જેમ આજે કાશી વિશ્વનાથ મંદિરનો નવો કોરિડોર ખુલ્યો તો મને તો ગમ્યું. કંઈ હવે 500 વર્ષ પહેલાં બન્યું હોય એ મંદિરમાં થોડા બધા આપણે જઈ શકીએ. સોમનાથ નવું કર્યું, આપણે અંબાજી નવું કર્યું. ગુજરાતે તો જોયા છે આવા નવીનીકરણ. કંઈ હમણાં જ કર્યું સોમનાથનું એક ફેઝ તો નવો. અંબાજીનો થયો તો મજા આવી. પહેલાં અંબાજીમાં જવામાં બહુ ધક્કામુક્કી થતી હતી, હવે સ્મૂથ થઈ ગયું અંબાજીમાં દર્શન કરવા જવાનું. તો તમે જે જૂના મહત્વના સ્થળો છે એને રિનોવેટ કરો, સરસ કરો. એમાં વધારે લોકો સવાય, વધારે એની સગવડતા થાય એ કરો. પણ દેટ ડઝન્ટ મીન કે દરેક શેરીમાં એક ખૂણે એમ કે સવારે તમે કંઈક એક ઊભું કરજો, અથવા તો જાહેરમાં આવીને. ફ્રાન્સ બહુ સ્પષ્ટ છે કે યોર ફેથ ઇઝ યોર પર્સનલ થિંગ. યુ ડોન્ટ હેવ ટુ શો ઓફ ઓન રોડ. પછી એ નમાઝ હોય, આરતી હોય, જે કાંઈ હોય, તમારે ઘરે તમારા ભૂંગળા નથી વગાડવાના રોજ સવારે. એ તો ફ્રાન્સ લગી જવાની ક્યાં જરૂર છે? મસ્જિદ में मुल्ला पांग पुकारे क्या मेरा साहिब बेरा है, चीटी के पैर में नेपुर बाजे मेरा साहिब सुनता है. આ તો હિન્દુસ્તાનમાં અમારા તમારા પડવાઓના જન્મ પહેલા કહેવાયેલી વાત છે, બરાબર? તો આ ફ્રાન્સ છે કે રૂલ ઓફ લો, જો જેની સામે લડતા હોય એની વખતે લડતી વખતે તમારી જનરેશનને જળસું નથી બનાવી દેવાની, અભણ નથી બનાવી દેવાની. અને આપણા નેતાઓ આ સમજે જ છે. એ કઈના છોકરા કોઈક ફોરેનમાં ભણે છે, કોઈક સરસ મજાની કોઈ કંપનીમાં છે, કોઈક સરસ મજાની કોઈ પોલિટિકલ, કોઈ મ્યુનિસિપલ સ્કૂલની અંદર ભણતા નથી, કોઈ સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ થતા નથી. એબ્સોલ્યુટલી. અને તેજસ્વી યાદવ તો એક રેચલ નામની વહુ પણ લઈ આવ્યા હમણાં. એટલે કોઈ આપણને બધા એમ કહે છે કે સંસ્કૃતિના નામે આમ લગ્ન કરાય, આમ કરે, તેમ કરે, એમ પોતે તો કરીએ નાખે છે તે ભાઈ. અને એ તો પાછું કહી દીધું કે રેચલ નથી, રાજેશ્વરી છે. તો બહુ સારું કહેવાય. આટલી ટૂંકમાં પતી જતું હોય, બરોબર? બહુ સિમ્પલ કે આપણે આમ બે પાણી આમ છાંટી, આમાંથી 3 ટપકા લઈને દેવાનું. એમણે ઉત્તર પ્રદેશથી ઇન્ફ્લુઅન્સ લીધું હશે કે નામ બદલવાથી બધું બદલાઈ જાય છે. ખાલી નામ જ બદલવાનું છે, બસ એ કરી નાખો એટલે એવરીથિંગ ઇઝ ડન. એટલે આ જો એટલું બધું અદ્ભુત હોત ને, જેની સામે લડીએ એના જેવા થઈ જવાનું, તો જે લડવાની પ્રેરણા આપનારા લોકો છે એ બધા પોતાના જ સંતાનોથી શરૂઆત કરતા હોત ને એવા થવાની. એ તો નથી કરતા. સમજો આ વાત, બહુ સમજવા જેવી છે. ધેટ મીન્સ કે અમેરિકા છે કે ફ્રાન્સ છે કે એ લડે છે, નથી લડતા એવું નથી, એની રીતે લડે છે. પણ એ ધ્યાને રાખે છે કે અમારી નવી જનરેશન તો ભાઈ બિલ ગેટ્સ વાળી ને ઇલન મસ્ક વાળી થાય, અને ન હોય તો બહારગામથી પરાગ અગ્રવાલને બોલાવી લ્યો. આપણે એ ન થતા હોય તો પરાગ અગ્રવાલને ટ્વિટર સોંપી દો બોલાવીને, બરાબર? એટલે બેસ્ટ ઓફ ધ લોટ, બેસ્ટ ઓફ ધ ક્રીમ આપણે ત્યાં આવે, નહીં કે વર્સ્ટ ઓફ ધ લોટ આપણે પેદા કરી રાખીએ, બરાબર? આ બસ આટલું જ સમજવાનું છે કે તમે કાયદાનું રદ લઈ આવો એટલે બધી વાત પૂરી. આ કોઈ માથાકૂટ રહે નહીં. આપણે કાયદાનું રદ ધીમું અને ઢીલું છે. ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન, એમાંય હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, ક્યાં જોવાનું જ છે? કઈ જ્ઞાતિ છે, સવર્ણ છે, દલિત છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, નાગર છે, પટેલ છે, કંઈ જોવાનું નથી.
આ ક્રાઇમ છે, ક્રાઇમ પ્રૂવ થયેલો છે. હવે તો પ્રૂવ કરવાના રસ્તાઓ સહેલા છે, કારણ કે ડિજિટલ સીસીટીવી, ઘણી બધી ફોરેન્સિક સાયન્સ આગળ વધી ગયું. ઇનફેક્ટ આપણી કરંટ ગવર્મેન્ટ તો અત્યારે હમણાં સુરતના આટલા બધા દાખલાઓ ને એ બધા આપણી પાસે છે કે જેવો ક્રાઇમ થાય કે વિધિન અ મંથ ફાસ્ટ ટ્રેક હા એને સજાઓ મળી એ કરવા ધીસ ઇઝ જી આ જે હું જે મેં આ લખ્યું છે એ આ કોન્ટેક્સ્ટ છે. તમારે કંઈ બીજી બૂમબરાટા કરવાની જરૂરત નથી. મેક યોર લો ફેર એન્ડ ફ્રી અને મેક યોર જસ્ટિસ જસ્ટ. તમારો ન્યાય છે એ મજબૂત જેટલો કરશો એટલી લોકોને જ શ્રદ્ધા આવશે. પછી લોકોને એમ થશે કે હું આની યાર કાટલો પકડીને શું કામ માથાકૂટ કરું ભાઈ, હું આની સામે કોર્ટમાં રીટ કરીને જીતી જઈશ, મારે શું કામ કાટલા પકડીને ગાળા ગાળીને મારામારી કરવી પડે. પણ એમાં ઘણી બધી આર્થિક દુકાનો બંધ થઈ જાય એમ છે, એને કારણે આપણે એ કરતા નથી. એટલે આપણે શું કરીએ છીએ કે જો ઓલો મને તમાચો મારી ગયો, હું એને બે ફડાકા મારી આવીશ. પણ કાંઈ વાંધો નહીં, તમે તમાચો મારી લીધો ને એને, હવે તમે 6 મહિનાની જેલ કરાવો એને એ તમાચો મારવા બદલ. પણ એ ત્યારે થશે કે જ્યારે તમારો કાયદો અને ન્યાય ઝડપી, સાચો, સામાન્ય માણસને પરવડે એવો, આઈ રિપીટ સામાન્ય માણસને પરવડે એવો, બરાબર, અને તટસ્થ હોય. પછી આ કકડાટ બંધ થઈ જાય કે ઓલાને મમ્મીએ એમ કે જો પેલા વાર જલેબી ગરમ આપી દીધી ને મને તો જલેબી આવી જ નહીં ને એને તો ફ્રીજમાં આઈસ્ક્રીમ જુદો રાખ્યો છે ને. સો ઇટ્સ વેરી ઇઝી. આટલું ઇઝી સોલ્યુશન છે. બીજા દેશો અમલમાં મૂકે છે જેને કરવો છે, આપણે નથી મૂકતા. આપણાથી નાના દેશો મુક્ત થઈ ગયા, બરાબર. સાઉદી અરેબિયાએ હમણાં એક પ્રતિબંધ મૂક્યો 3 દિવસ પહેલા, બરાબર. મને નવાઈ લાગી, મેં વેરીફાઈ કર્યું. મેં કીધું આ કોઈ વાયરલમાં બધા ગપ્પા મારે છે એવું ગપ્પું નથી ને, તો મેં વેરીફાઈ કર્યું. તો મેં કીધું વાહ મૂક્યો જ છે. દુબઈએ હમણાં વીકેન્ડ લઈ લીધો કે ભાઈ હવે બહુ વર્ષો સુધી આપણે ચલાવ્યું, હવે દુનિયા સાથે રહેવું હશે તો આપણે શુક્રવારના વીકેન્ડ નહીં ચાલે, હવે શુક્ર શનિ રવિ 4 ડે વીક અને શનિ રવિની રજા. પહેલાં મને ખબર છે, મને દેવકીને આમંત્રણ આવે તો અમારે શુક્રવાર રાતે રાખવો પડે કે શુક્રવાર રજા હોય દુબઈમાં. અબુધાબી દુબઈના કાર્યક્રમ કરવા હોય તો આપણે ગુજરાતીઓ જ બહુ છે, પણ શુક્રવારે કરવા પડે, રવિવારે ન થાય. હવે રવિવારની રજા આવી ગઈ તો લોકો ફરે છે ને, લોકો તરત નક્કી કરે છે કે આ જૂનું છે, આ ઓબ્સોલેટ છે, હવે નથી કામ લાગતું, હવે આપણી નેક્સ્ટ જનરેશન માટે નકામું છે તો જવા દો, પડતું મૂકો. પણ આપણે શું છે કે આપણે નવું કરવું નથી ને એટલે જૂનું વળગીને બેઠા છીએ કે આ નવું છે, આ ફ્રેશ છે, આ સરસ છે, આ હવેના બાળકો જે છે એને કામ લાગે એવું છે તો કરો ને યાર.